ઓલપાડ તાલુકાના કીમ ખાતે શ્રી તુલસી પ્રભુધામ આશ્રમના નિર્માણ હેતુ માટે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રીમદ ભાગવત કથાનું મનોહર વાચન કરવામાં આવ્યું, જેમાં ગામ અને આસપાસના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા। આ કાર્યક્રમનું આયોજન બાપા સીતારામ મહિલા મંડળ કીમ દ્વારા કરવામાં આવ્યું હતું। ધાર્મિક શાંતિ અને સમાજ કલ્યાણ માટે આયોજિત આ કથામાં ખાસ કરીને યુવા કથાકાર પૂજ્ય શ્રી રવિરામ બાપુ હરિયાણીએ કથાનું રસપ્રદ અને ભાવભર્યું વાચન કરીને ભક્તજનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું। આ પ્રસંગે કીમ ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ, ગામના આગેવાન અજયભાઈ રામાણી, રાજનભાઈ વરિયા સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો તથા ભક્તજનો ઉપસ્થિત રહ્યા। સૌએ કથાના આધ્યાત્મિક વાતાવરણનો લાભ લીધો અને આશ્રમના નિર્માણ માટે સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી। આશ્રમના નિર્માણથી ગામ અને વિસ્તાર માટે ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓ માટે એક પવિત્ર કેન્દ્ર પ્રાપ્ત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યક્રમ દરમિયાન ભક્તોને પ્રસાદ વિતરણ અને ભજન સાથે શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું। બાપા સીતારામ મહિલા મંડળ અમે છીએ। મારું નામ છે હંસાબેન કિશોરભાઈ વણખાણિયા, કીમ ગામ, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત। અમો લોકોએ એવું પ્રયાણ કરેલું છે કે ભાગવત કથા અમે બેસાડેલી છે, તો બહેનો ભાઈઓ સહભાગદાર થાય અને અમોને બધા એક સાથે બધા સાથ સહકાર આપેલો છે અને જ્યારે કથા શરૂ થાય ત્યારે સૌ શાંતિથી સાંભળીએ અને જ્યારે પૂર્ણ થાય ત્યારે સાંજે સૌ પ્રસાદી લઈને જાય છે। એને અમે લોકોએ આ ભાગવત કથા કરી તો વક્તાશ્રી છે એ વાંચવા આવેલા છે, બાપુ નામ છે રવિરામ બાપુ છે અને એ અમે શાંતિથી સાંભળીએ છીએ કથા। બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા તારીખ 11 થી 17 સુધી ભાગવત કથાનું આયોજન કરેલ છે, જેનો સમય છે બપોરે 2:30 થી સાંજે 6। એટલે કીમ ગામના ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે, આપ કથા શ્રવણ કરવા આવો અને કથાનો લાભ લો। તેમજ દરરોજ સાંજે ભાગવત કથાના પૂર્ણવિરામ બાદ પ્રસાદનું પણ આયોજન કરેલ છે, જેથી સૌ ભાવિક ભક્તોને આ કથાનો લાભ લેવા વિનંતી છે। બાપા સીતારામ મહિલા મંડળ દ્વારા કીમ વિસ્તારના હીરાપનાની નજીક સત્સંગ હોલ ખાતે રવિરામદાસ બાપુની શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 11 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી આ કથાની અંદર કીમ વિસ્તારના ભાવિક ભક્તો કથાનું રસપાન કરી રહ્યા છે અને આજે આ કથામાં ખાસ મોરારી બાપુના શિષ્ય એવા ડભોઈવાળા રામદેવજી મહારાજના કથાકાર દામોદરદાસ બાપુ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। અમારા કીમ વિસ્તારના ગ્રામજનોને આ પ્રકારે ધાર્મિક વાતાવરણની અંદર જે પ્રકારે સત્સંગનો લાભ મળી રહ્યો છે, એટલા અમે પુણ્યશાળી અને ભાગ્યશાળી છીએ। આ વિસ્તારના સૌ લોકોને અપીલ કરીએ છીએ કે આટલા સરસ મજાના આયોજન બદલ અને આ મહિલા મંડળ જે ધાર્મિક કાર્યક્રમ માટે આગળ વધી રહ્યા છે તેમને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં આપ પણ ઉપસ્થિત રહો અને આપના પુણ્ય કાર્યની અંદર સહભાગી થાઓ, એ જ અભ્યર્થના। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ।